રાઈસ, રોટી, બ્રેડ અને પેસ્ટ્રી આ બધું તમે જે ખાઓ છો તે તમારા શરીરમાં જઈને ગ્લુકોઝમાં કન્વર્ટ થાય છે અને આ ગ્લુકોઝ ધીરે ધીરે બ્લડમાં જાય છે. આને કહેવાય છે બ્લડ શુગર. ઘણા બધા લોકો ડાયાબિટીઝમાં શુગર તો બંધ કરી દે છે પણ રોટી અને રાઈસ ભરીને ખાતા હોય છે, જેથી તેમનું બ્લડ શુગર વધી જાય છે. કાર્બોહાઈડ્રેટના 3 મેઇન બિલ્ડિંગ બ્લોક્સ છે: ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ એન્ડ ગેલેક્ટોઝ. ગ્લુકોઝ પ્લસ ફ્રુક્ટોઝ ઇક્વલ ટુ સુક્રોઝ, જે વ્હાઇટ શુગર છે. ગ્લુકોઝ પ્લસ ગેલેક્ટોઝ ઇક્વલ ટુ લેક્ટોઝ, જે મિલ્ક અને એની ડેરી પ્રોડક્ટમાં હોય છે. ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝ ઇક્વલ ટુ માલ્ટોઝ, જે બિયર અને સ્પ્રાઉટેડ ગ્રેઇનમાં હોય છે. જ્યારે ગ્લુકોઝની ચેઇન 2 થી વધુ લંબાઈની હોય છે ત્યારે તે સ્ટાર્ચ બને છે, જે તમને રોટી અને રાઈસમાંથી મળે છે. અને જો ગ્લુકોઝની ચેઇન ખૂબ જ લાંબી હોય તો તે ફાઇબર બને છે, જે તમને ફ્રૂટ્સ અને વેજીટેબલ્સમાંથી મળે છે. તમે જે પણ ખાઓ છો એક્સેપ્ટ ફાઇબર, તે તમારી બોડીમાં બ્રેકડાઉન થઈને ગ્લુકોઝમાં જ કન્વર્ટ થાય છે, જે શુગર જ છે. એટલે ડોક્ટર કહેતા હોય છે કે ડાયાબિટીઝમાં વ્હાઇટ શુગરની સાથે બધા જ કાર્બોહાઈડ્રેટ મેનેજ કરવા જરૂરી છે. જો તમને આ ટિપ્સ સારી લાગી હોય તો અમારા પેજને ફોલો કરવાનું ના ભૂલતા.